નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું ઉત્તરથી આવતા ઠંડા પવનોની, સાથે જ વાત કરીશું ગરીબોનો કોળિયો ઝૂંટાવતા રાક્ષસોની। પરંતુ તે પહેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીએ ખાખીનો ખોફ વગર ફરતા તસ્કરો અને અસામાજિક તત્વોની। ગુજરાતમાં શિયાળો જામતાની સાથે જ ગુજરાતમાં તસ્કરો અને ચેઇન સ્નેચર્સ બેફામ થઈ ગયા છે। જાણે આ તત્વોને ગુજરાત પોલીસ કે કાયદાનો ડર રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ સાગમટે ઘર, દુકાન, પેઢીના તાળા તૂટી રહ્યા છે। બેફામ ચોરી, લૂંટ થઈ રહી છે, તો બીજી તરફ અસામાજિક તત્વોમાં પણ ખાખીનો ખોફ રહ્યો નથી તેમ ગુંડાગીરી કરી દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે। જુઓ આ અહેવાલમાં કેમ ગુજરાત પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। શિયાળામાં તસ્કરોનો તરખાટ વધ્યો। ઘર અને દુકાનના સતત તૂટી રહ્યા છે તાળા। અરે બાપ, બનાસકાંઠામાં તો સાગમટે 7 પેઢીના તાળા તૂટ્યા। તો બીજી તરફ ચેઇન સ્નેચર્સ પણ બન્યા બેફામ। હૈયું કંપી ઉઠે તેવા દ્રશ્યો આવ્યા સામે। તો લુખ્ખા તત્વોએ પણ ગુજરાત માથે લીધું। પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા ગંભીર સવાલ। હાલ જે આપ હૈયું હચમચાવી નાખે તેવા દ્રશ્યો જોઈ રહ્યા છો તે બનાસકાંઠાથી સામે આવ્યા છે। વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગ્યા ચોર। ડીસામાં બનેલી ખતરનાક ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ડીસામાં ધોળે દિવસે ચેઇન સ્નેચિંગની સનસનીખેજ ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે। ધ્યાનથી જુઓ આ સીસીટીવી ફૂટેજને। વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ચોર ઊભી પૂંછડીએ ભાગતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ચેઇન સ્નેચરોએ વૃદ્ધાની ચેઇન પર હાથ નાખ્યો તો વૃદ્ધા પણ બાથ ભીડતી જોવા મળી, પરંતુ તે લાંબો સમય સુધી ટકી ન શકી। તે ઘટના સ્થળ પર જ ઢળી પડી। આ ધોળે દહાડે બનેલી ઘટના ડીસાના શિવનગરથી સામે આવે છે। જાણે કોઈ પોલીસનો ડર જ ન હોય તેમ ધોળા દિવસે સ્નેચરોએ વૃદ્ધાએ પહેરેલા 2 તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કરી અજાણ્યા બાઇક સવાર ફરાર થયા। શિવનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષના સવિતાબેન હરિપુરી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે જ 2 અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા અને તેમણે વૃદ્ધાના ગળામાં રહેલી ચેઇન પર ઝપાટો માર્યો। આ ઘટનાના પગલે વૃદ્ધાએ સ્વબચાવનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક પર સવાર શખ્સો સોનાનો ચેઇન આંચકી લેવામાં સફળ થયા હતા। જો કે 70 વર્ષીય વૃદ્ધા રસ્તા પર જ ઊંધા માથે પડ્યા। વૃદ્ધા નીચે પડી જતા હાથ અને પગમાં ઈજા થતા બૂમાબૂમ કરી હતી, પરંતુ શખ્સો પલભરમાં જ ગાયબ થઈ ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દિયોદરના યાર્ડમાં જણસોની આવકની સાથે ચોરોની પણ મબલક આવક થઈ તેવી ઘટના સામે આવી। દિયોદર યાર્ડમાં તસ્કરોએ 7 પેઢીના સાગમટે તાળા તોડી નાખ્યા। એક તરફ રાજ્યમાં શિયાળો જામ્યો છે અને બીજી તરફ તસ્કરોને ચોરી કરવા માટે જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠાના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવીન માર્કેટ યાર્ડમાં ચોરીની ઘટના સામે આવી છે। દિયોદર સ્થિત નવીન માર્કેટ યાર્ડમાં 1-2 નહીં પરંતુ 7 પેઢીના તાળા તસ્કરોએ તોડી નાખતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। એક સાથે 7 પેઢીના તાળા તૂટતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા અને પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ શિયાળામાં તસ્કરો સક્રિય થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। સુરતમાં માંગરોળના પાલોદ વિસ્તારમાં એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા છે। સિલ્વર પ્લાઝામાં 8 જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। 6 દુકાનોમાં થયેલી લાખોની ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા। જુઓ તો ખરા સીસીટીવી ફૂટેજ।
જાણે આ લોકોને દુકાનોના તાળા તોડી ચોરી કરવાની ખુલ્લી આઝાદી આપવામાં આવી હોય તેમ મોટી સંખ્યામાં તેઓ આવ્યા અને બે 3-3ની ટીમમાં વહેંચાઈ ગયા અને દુકાનોના તાળા તોડતા રહ્યા અને લાખોની ચોરીને અંજામ આપતા રહ્યા. આ દ્રશ્યોમાં તસ્કરોના બોડી લેંગ્વેજને જોઈને એ પણ કહી શકાય છે કે આ લોકોને પોલીસનો કોઈ ખૌફ નથી. બિનદાસ તેઓ તાળા તોડી માલને લૂંટી રહ્યા છે. આ દ્રશ્યો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. થાય તે કરી લો, ચોરી બેફામ થશે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ક્યારે આ લોકો પર સકંજો કસે છે. તસ્કરીની વધી રહેલી ઘટનાઓ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા કરી રહી છે. તો આણંદના ઉમરેઠમાં સોનાના વેપારીઓ સાવધાન રહેજો. જો તમારી સોનાના દુકાનમાં ગ્રાહક 2 થી 3 વધારે દાગીના બતાવવાનું કહે તો ચેતી જજો. આવા લોકો ગ્રાહકના સ્માંગમાં ચોર હોઈ શકે છે. તે દાગીના ખરીદવા નહીં પરંતુ ચોરી કરવા આવ્યા હોઈ શકે છે. ઉમરેઠમાં શ્રી યમુના જ્વેલર્સના વેપારીને આવો જ કડવો અનુભવ થયો. આણંદના ઉમરેઠમાં દિન દહાડે લાખોના દાગીનાની ઉઠાંતરી કરી શ્રી યમુના જ્વેલર્સમાં 2 લોકો ગ્રાહક બનીને આવ્યા. સોનાની વેટીઓ બુટ્ટી જોઈ હતી. વેપારી તો હોંશે હોંશે દાગીના બતાવી રહ્યો હતો. ત્યારે જ સોનીનું ધ્યાન ચૂકવીને સોનાની વેટીઓ બુટ્ટી સહિત 2.14 લાખના દાગીના ઉઠાવી આ શખ્સો ફરાર થયા. સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. તો બીજી તરફ ગુજરાતમાં મારામારી અને જૂથ અથડામણની ઘટના વધી. જુઓ આ દ્રશ્યો. 10 લોકો કેવી બેફામ રીતે વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે. જાણે જીવ જ ન લઈ લેવો હોય તેમ બેફામ ગુંડાગર્દી પર આ 10 લુખ્ખા તત્વો ઉતરી આવ્યા છે. આપણે જણાવી દઈએ કે ગુંડાગીરીના આ દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુરના ખેમાણા ટોલનાકાના છે. ટોલનાકું જાણે જંગનું મેદાન બની ગયું હોય તેવું લાગે છે. ટોલનાકાનો કર્મચારી જાણે આ ગુંડાઓનો ભવનો દુશ્મન હોય તે રીતે 10 લોકોનું ટોળું તેના પર તૂટી પડ્યું. 10 થી વધુ લોકોનું ટોળું આ ટોલ કર્મચારીને મારીને અધમુવો કરી નાખે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેમાણા ટોલ નાકે એક સફેદ કલરની કાર આવે છે. તેમાંથી ધડાધડ એક બાદ એક ગુંડાઓ, ટપોરીઓ, લાકડીઓ અને હથિયાર લઈને ઉતરવા લાગે છે. સીધા જ ટોલ નાકાની ઓફિસની અંદર ઘૂસી જાય છે. પહેલા કર્મચારી સાથે બબાલ કરે છે અને બાદમાં તેનો શર્ટ પકડીને બહાર ખેંચી લાવે છે. બહાર જાહેરમાં ટોલકર્મી પર લાકડીઓ લઈને તૂટી પડે છે. કર્મચારીઓ બચાવો કરે છે. ભાઈ સાહેબ બાપા કરે, પરંતુ અસામાજિક તત્વો રોકવાનું નામ જ નથી લઈ રહ્યા. એ લોકોએ તો લાકડીઓ પર લાકડી વરસાવી જ રહ્યા હતા. યુવાનને એવો માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો. તે જમીન પર પડી ગયો. તેમ છતાં નિર્દય લોકો હુમલા કરવાનું છોડતા નથી. આટલા લોકો હજી પૂરતા ન હતા કે રોડની બીજી બાજુથી પણ 3 થી 4 લોકો લાકડીઓ લઈને આવે છે. યુવાનને મન ફાવે ત્યાં મારે છે. યુવાન બેભાન થઈ જાય છે. ત્યાં સુધી લુખ્ખાઓ મારતા રહે છે અને અંતે ગુંડાઓ ભાગી જાય છે. બાદમાં યુવાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. રાજકોટના જસદણ તાલુકાના આટકોટમાં છાત્રાલયના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી પર 40 થી વધુ લોકોએ હુમલો કર્યો. આટકોટની ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસી તરખાટ મચાવ્યો છે. છાત્રાલયમાં ઉપસ્થિત લોકોનો આક્ષેપ છે કે ના ઉદ્યોગપતિ રૂડા ભગત અને તેના માણસોએ 15 થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા હતા અને અહીંયા કામ કરતા તમામ લોકોના મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પણ સીસીટીવીમાં કેદ થયા છે. હાલ સમગ્ર મામલે કયા કારણોસર આ બબાલ થઈ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:45 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ ધોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને. ત્યારથી સંસ્થા કેમ બંધ થઈ ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે. તો આ તરફ ડાયમંડ નગરી તો જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેમ એક બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે.
હાલ જે મારામારી, ધક્કામુક્કી, હાથમાં તલવાર અને દાદાગીરીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના બારડોલીના છે. અસામાજિક તત્વો બેફામ થઈ વારંવાર સમગ્ર બારડોલીને માથે લે છે. બારડોલીના આશિયાનગરમાં નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. એટલું જ નહીં, એક ભાઈએ તો સીધી તલવાર જ ખેંચી કાઢી. જેના હાથમાં તલવાર હતી તેનો મિત્ર પણ વચ્ચે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણે ભાઈ જ ભાઈનો જીવ લઈ લેશે તેમ તલવાર લઈને હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બારડોલી ટાઉન પોલીસે સમગ્ર મામલે તલવાર લઈ નીકળેલા 3 શખ્સોની અટકાયત કરી છે. તો આ તરફ બાઇકની નાની ટક્કર બાદ અમદાવાદના રામોલમાં તો ભયંકર બવાલ થઈ ગઈ. બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો અને એકબીજાને લાકડીઓ મારતા પણ નજરે પડ્યા. અમદાવાદનો રામોલ વિસ્તાર તો જંગે ચડ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. રામોલમાં બાઇક અથડાવવાની નજીવી બાબતે તકરાર થઈ. સામાન્ય બનાવને લઈને પહેલા બોલાચાલી થઈ અને જે બાદ માહોલ ઉગ્ર બન્યો અને બે જૂથો સામસામે આવી જતા માહોલ વણસ્યો હતો. બંને જૂથો સામસામે લાકડીઓ લઈને આવી પહોંચતા માહોલ ગરમાયો હતો. જાણે ભવના દુશ્મન હોય તે રીતે લાકડીઓ લઈને બે જૂથો સામસામે આવી ગયા. એકબીજા પર લાકડીઓનો વરસાદ કર્યો તો કેટલાક લોકોએ પથ્થરોનો વરસાદ કર્યો. સમગ્ર બબાલને લઈને પોલીસે બંને જૂથની ક્રોસ ફરિયાદ નોંધી 14 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ મારામારી, ચોરી, ચીલ ઝડપની ઘટનાઓ પરથી ગુજરાત પોલીસની કામગીરી પર અને કાયદા વ્યવસ્થાના પાલન પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે.